ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા દાહોદ આશા વર્કર બહેનોને પગાર વધારો અને આશા ફેસિલિટેટરને પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઈને દાહોદ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દાહોદ આરોગ્ય શાખાના તાબામાં દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને જિલ્લામાં વિવિધ શહેરોમાં આશા ફેસિલિટેટર, આશા વર્કર અને સેવિકા તરીકે ફરજ બજાવતી બહેનોને નજીવું વેતન આપી અને સેવા લેવામાં આવે છે અને તેઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી, જેના કારણે ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના તમામ સભ્યોએ વિવિધ માંગણી રજૂ કરી અને આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા 15 વર્ષથી અમે આશા વર્કરની નોકરી કરીએ છીએ। જે કામ કરે છે એમાં કામમાં અમને જે અમારા જે કામને લગતા અમને પગાર મળતો નથી। જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ 2000 રૂપિયામાં અમને કામ કરવામાં આવે છે, પણ 2000 રૂપિયા કરતાં અમે અધિક કામ કરીએ છીએ। રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ, પણ આશા વર્કરની નોકરી એ કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ। જે રાત્રિના સમયમાં, દિવસના સમયમાં જે ડિલિવરીના કેસો લઈને જઈએ છીએ ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે, બેનને તકલીફ હોય, મુશ્કેલી, હતાશા, નિરાશા, સારો સમય અમને એની જોડે જ રહેવાનું છે। 24 કલાક એમની જોડે રહેવાનું છે, એ કામ કરીએ છીએ। જે મેલેરિયાના કામ કરીએ છીએ, જે એટલા બધા અમે કામ કરીએ છીએ છતાં પણ અમારો પગાર એવા છે કે અમે અમારા ઘરનું પોષણ થઈ રહેતું નથી। જે અમારા જો બીજાઓને અમે લોકોની સેવા અમે કરીએ છીએ તો એ સેવાને બદલે અમારા બાળકોનું શિક્ષણ અમે પણ આપી શકીએ, અમે બાળકોને અભ્યાસ કરાવી શકીએ, અમારા બાળકોને પણ આવી સુવિધા અમે અપાવી શકીએ, એવો અમને પગાર મળતો નથી। ત્યારે અમારે આજે અમે આ આવેદનપત્ર લઈને આવ્યા છે તો અમારો ફિક્સ પગાર કરે, જેથી કરીને કે અમારો જે બહેનો ગામડે ગામડે જાય છે, છૂટા છવાયા વિસ્તારમાં તોપ હોય, તડકો હોય, ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, એ સાહસ કરે છે। કેટલો 2-2 કિલોમીટર ચાલે છે, 5-5 કિલોમીટર ચાલે છે, બહેનો રાત દિવસ મહેનત કરે છે। તે મહેનતની પાછળ અમને રૂપિયા મળતા નથી તો અમારી મહેનત તો પાણીમાં જ જાય છે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।